Hello students, next topic is that types of plant layout. In a previous video we have discussed the basic definition of the plant layout and then objective and the principle of the good layout. Now types of plant layout. Layout na કેટલા types છે? So total 4 type. First one is that product layout જેને line layout પણ કહેવામાં આવે છે. Second છે process layout જેને function layout પણ કહેવામાં આવે છે. Third one is that fixed position layout. And fourth one is that combine and mix layout. આ ચારે ચાર લેઆઉટ છે એમાંથી કોઈ પણ લેઆઉટ જ્યારે પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રી આપણે એસ્ટાબ્લિશમેન્ટ કરીએ છીએ તેના આફ્ટર આપણે કોઈ પણ લેઆઉટ આપણે એપ્લાય કરીએ છીએ. દરેક લેઆઉટના કંઈક એડવાન્ટેજ છે, કંઈક ડિસએડવાન્ટેજ છે. તમારે જે પ્રકારનો તમારો પ્લાન્ટ તમે જે રીતે લેઆઉટ ડિફાઇન કરો છો તો એ લેઆઉટ પણ તમારી ઓવરઓલ પ્રોડક્ટિવિટી ઉપર ઇફેક્ટ કરે છે. એટલા માટે તમારો જે પ્રોપર લેઆઉટ કરવો એ રિક્વાયરમેન્ટ છે. નાવ ફર્સ્ટ વન ઇઝ ધેટ પ્રોડક્ટ લેઆઉટ ઓર લાઇન લેઆઉટ. તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. અકોર્ડિંગ ટુ જીટીયુ સિલેબસ ટાઈપ્સ ઓફ પ્લાન્ટ લેઆઉટ એ ઘણીવાર જીટીયુ એક્ઝામની અંદર પૂછાય છે. ખાસ કરીને એના ટાઈપ્સ પ્લસ આ લેઆઉટની અંદર જે પણ બેઝિક એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ પણ 3 or 4 માર્ક્સની અંદર જીટીયુની અંદર પૂછાઈ શકે છે. તો ફર્સ્ટ વન ઇઝ ધેટ પ્રોડક્ટ લેઆઉટ ઓર લાઇન લેઆઉટ. સો પ્રોડક્ટ લેઆઉટ કોને કહેવાય? તો તમે એના વર્ડ ઉપરથી તમે સમજી શકો પ્રોડક્ટ મીન્સ કે જે પ્રોડક્ટ ઓરિએન્ટેડ લેઆઉટ હોય ધેટ્સ કોલ્ડ અ પ્રોડક્ટ લેઆઉટ. એને ઇનલાઇન લેઆઉટ પણ કહેવામાં આવે છે બીકોઝ ઇટ ઇઝ ધ ફ્લો ઇન ધ ઓનલી ફોરવર્ડ ડાયરેક્શન્સ, નોટ ધ બેકવર્ડ ડાયરેક્શન્સ, બરાબર, ટુવર્ડ ધ સ્ટેજ ઓફ કમ્પ્લીશન્સ. So these are the product layout. Product layout is also known as layout of sequence. સિક્વન્સ મુજબ એને આપણે ગોઠવ્યું હોય પ્રોડક્ટની જે પણ કંઈ સિક્વન્સ હોય એ મુજબ એને આપણે લેઆઉટ ઓફ સિક્વન્સ પણ પ્રોડક્ટ લેઆઉટને કહીએ છીએ. નાઉ ધ મશીન એન્ડ પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ આર અરેન્જ અકોર્ડિંગ ટુ ધ સિક્વન્સ ઓફ ઓપરેશન ઓફ અ પ્રોડક્ટ. જો આપણે જે પણ કંઈ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરવાના છે તો ઇનિશિયલ બેઝ ઉપર આપણું જે પણ કંઈ રો મટીરિયલ હશે એ રો મટીરિયલ આવતું હશે એન્ડ ધેન આફ્ટર તમારે અલગ અલગ એના ઉપર જે પણ કંઈ ઓપરેશન મેન્યુફેક્ચરિંગ ઓપરેશન થયા પછી એ ફિનિશ પ્રોડક્ટની અંદર કન્વર્ટ થશે, બરાબર. તો તમારો જે લેઆઉટ છે કે તમારા જે ઇક્વિપમેન્ટ છે તમે એ રીતે અરેન્જ કરો કે એનું જે પણ કંઈ રો મટીરિયલ તમે એક સાઈડથી ઇન્સર્ટ કરો અને બીજી બાજુ તમને તમારી ફિનિશ પ્રોડક્ટ મળે, બરાબર. એટલે કે જે આપણું તમે ઇનપુટ આપો છો તમે ડાયરેક્ટ તમને આઉટપુટ મળે છે. આની અંદર કોઈ બેકવર્ડ ફ્લો એટલે કે તમારું જે પણ બેકવર્ડ ડાયરેક્શનની અંદર તમારું જેને કહેવાય આપણે અવોઇડ બેક ટ્રેકિંગ, બરાબર, એ આની અંદર થવાનું નથી. સપોઝ તમે કોઈ પેન્સિલ બનાવો છો તો પેન્સિલનું જે ઇનિશિયલ ઓપરેશન શું છે, તમારું રો મટીરિયલ તમે જે લીધું એમાંથી પછી ઇનિશિયલ ઓપરેશન કયું છે, ફાઇનલ એની પછીનું ઓપરેશન કયું છે અને છેલ્લે કયું આવશે તો કે ક્વોલિટી ચેક કરીને તમારી ફિનિશ પ્રોડક્ટ થઈ જશે, બરાબર. તો આ રીતે તમારે રો મટીરિયલ ટુ ફિનિશ પ્રોડક્ટ, બરાબર, જે પણ કે લેઆઉટ છે એને કહેવામાં આવે છે પ્રોડક્ટ લેઆઉટ. ઇન શોર્ટ પ્રોડક્ટ લેઆઉટ ઇઝ પ્રોડક્ટ ઓરિએન્ટેડ ચાલે. તમે એક બાજુ જે કરાવો છો તમારે જે પણ રો મટીરિયલ ઇન્સર્ટ કરો છો બીજી બાજુ તમને ફિનિશ પ્રોડક્ટ મળે છે. તો રો મટીરિયલ ટુ ફિનિશ પ્રોડક્ટ એની વચ્ચે તમારી પ્રોડક્ટને જે ઓપરેશન કરવાના છે એ ઓપરેશનને રો મટીરિયલ ટુ ફિનિશ પ્રોડક્ટ સિક્વન્સની અંદર સેટ કરો ઓપરેશનને. એટલા માટે જેને શું કહેવામાં આવે છે લેઆઉટ ઓફ સિક્વન્સ. તમને ફિગરની અંદર જો બતાવેલું છે કે સપોઝ આપણી પાસે એક આખો લેઆઉટ ડ્રો કરેલો છે, આ બાજુ રો મટીરિયલ છે, આ બાજુ ફિનિશ પ્રોડક્ટ છે, બરાબર. તો તમે જુઓ જે પણ કંઈ આ પ્રોડક્ટ બનાવવાની છે તો પ્રોડક્ટની અંદર પહેલા રિક્વાયરમેન્ટ છે ટર્નિંગની, ધેન ડ્રિલિંગની, ધેન મિલિંગની, ધેન ગ્રાઇન્ડિંગની, ધેન બોરિંગની, ધેન રીમિંગની, ધેન ઇન્સ્પેક્શન એન્ડ ધેન પેકિંગ. તો જો ઓપરેશન મુજબ રો મટીરિયલ ટુ ફિનિશ પ્રોડક્ટ તમારા અલગ અલગ ઓપરેશન ગોઠવેલા છે, બરાબર. સેમ પ્રોડક્ટ બી આવી નંબર્સ ઓફ પ્રોડક્ટ હોય ધેન આફ્ટર તમે એને એસેમ્બલ કરી નાખો તો તમારું ફાઇનલ જે ડિપાર્ટમેન્ટમાં પહોંચી ક્વોલિટીમાં ક્યુસી ડિપાર્ટમેન્ટમાં ચેક કરી અને તેના તમને ફિનિશ પ્રોડક્ટ મળી જશે. તો ડિફરન્ટ પ્રોડક્ટને એના જે પણ કંઈ ઓપરેશન સિક્વન્સ મુજબ સેટ કરો ધેટ્સ મીન્સ ધ પ્રોડક્ટ લેઆઉટ, બરાબર. સો ધ ઇક્વિપમેન્ટ અને જે પણ કંઈ મશીન લેઆઉટ મીન્સ શું કે તમારી પાસે જેટલા પણ કંઈ રિસોર્સિસ અવેલેબલ છે આ પ્રોડક્ટ રિલેટેડ, બરાબર. તો તમે પ્રોડક્ટ રિલેટેડ તમારા જે પણ કંઈ મશીન કે ઇક્વિપમેન્ટ છે એને તમે સિક્વન્સમાં સેટ કરો. The equipment machine, if necessary, is duplicate to avoid the backtracking and ensure that material always flow in the forward directions. Equipment machine રીતે ગોઠવો કે તમારું જે પણ રો મટીરિયલ છે એ કોઈ બેક ટ્રેકિંગ ના કરે, is always flowing the forward direction toward the stage of completion. And this figure is so that the forward direction flow of the product layout. Okay. Now બીજી પણ તમે બે ત્રણ ફિગર તમને આપેલું છે કે જો રો મટીરિયલ ઓર કસ્ટમર because services પણ આપણે આની અંદર ડિફાઇન કરીએ છીએ તો સ્ટેશન 1 2 3 4 એન્ડ ફિનિશ આઇટમ, બરાબર. ધેન આ જો એક ફ્લો બતાવેલો છે કે ટર્નિંગ છે, મિલિંગ ઓપરેશન છે, ધેન ડ્રિલિંગ છે, એસેમ્બલ, ઇન્સ્પેક્શન એન્ડ
પેકેજ. તો આ રીતે જે પણ કંઈ લેઆઉટ તમે તમારી ઇન્ડસ્ટ્રીમાં જે ડિફાઇન કરો છો ધેટ્સ કોલ્ડ પ્રોડક્ટ લેઆઉટ. ઓકે, નાઉ વોટ આર ધ એડવાન્ટેજ ઓફ ધીસ પ્રોડક્ટ લેઆઉટ? તો ફર્સ્ટ ઓફ ઓલ તો આની અંદર તમારો સ્મૂથ ફ્લો ઓફ મટીરિયલ થાય, બીકોઝ રો મટીરિયલ તમે એક બાજુ ઇન્સર્ટ કરો છો અને બીજી બાજુ તમને તમારી જે પણ કંઈ ફિનિશ પ્રોડક્ટ મળે છે એટલે તમારું જે પણ કંઈ રો મટીરિયલ છે કેવું છે, એકદમ સ્મૂથ ફ્લો હશે. સેકન્ડ વન ઇઝ ધેટ રિડ્યુસ ધ મટીરિયલ હેન્ડલિંગ. મટીરિયલ હેન્ડલિંગની જે કોસ્ટ છે ને એ ઓવરઓલ ઘટી જાય. તમને ખબર છે ઓલરેડી આપણે ટોટલ કોસ્ટ ની અંદર ડાયરેક્ટ કોસ્ટ અને ઇનડાયરેક્ટ કોસ્ટ બંને આપણે ઇન્ક્લુડ કરીએ છીએ, બરાબર? તો તમારી જો મટીરિયલ હેન્ડલિંગ કોસ્ટ તમારી ઘટી જાય તો થાય શું તમારું કે તમારું જે પણ કંઈ ઓવરઓલ જે પ્રોડક્ટિવિટી છે, બરાબર, એની અંદર તમારી કોસ્ટ કેવી થશે, મિનિમમ થશે. બીકોઝ મટીરિયલ હેન્ડલિંગની જો કોસ્ટ તમે ઇન્ક્લુડ કરો તો ઘણીવાર વધી જાય. તમારા જો સપોઝ તમે વિચારો કે તમે ઓપરેશન વાઇઝ તમારી પ્રોડક્ટને ફેરવો તો તમારે પહેલા ડ્રિલિંગ રિક્વાયરમેન્ટ છે, પછી મિલિંગ રિક્વાયરમેન્ટ છે, બરાબર, પાછું ડ્રિલિંગ છે, તો તમારે પાછું તમારે ડ્રિલિંગ તમારા ડિપાર્ટમેન્ટ તમારે પાછું લઈ જવું પડે, બરાબર. તો મટીરિયલ હેન્ડલિંગ કોસ્ટ રિડ્યુસ કરે છે. લેસ ફ્લોર એરિયા ઇઝ ઓક્યુપાઈડ બાય ધ મટીરિયલ ઇન ટ્રાન્સિટ એન્ડ ફોર ધ ટેમ્પરરી સ્ટોરેજ, બરાબર. જે એરિયા રિક્વાયરમેન્ટ છે, હવે છે અહીંયા એરિયાની જે વાત કરે છે એ મટીરિયલ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરે છે. જેમ રો મટીરિયલનું તમારે સ્ટોરેજ કરવું છે તો રો મટીરિયલનું તમારું સ્ટોરેજ થશે જ નહીં, બીકોઝ એક પછી એક ડાયરેક્ટ એના ઉપર ઓપરેશન થવાના છે. અને જે ઓપરેશન થવાના છે એની અંદર પણ મેં તમને કીધું કે આપણે અલગ અલગ મેથડ એપ્લાય કરશું કે જે કરીને એનો ડીલે ટાઈમ કેવો થાય, રિડ્યુસ થાય. એના માટે આપણે અલગ અલગ આપણે થર્ડ ચેપ્ટર જ્યારે ડિસ્કશન કરશું ત્યારે તમને સમજાવશું. તો લેસ ફ્લોર એરિયા રિક્વાયરમેન્ટ બીકોઝ ઓફ ટેમ્પરરી સ્ટોરેજ ઓફ ધ રો મટીરિયલ. ધેન ફોર્થ વન ઇઝ ધેટ it is a repetitive production work, so the place is skilled worker, semi skilled worker can be employed to reduce labor cost. જો જે પણ ડિપાર્ટમેન્ટ સપોઝ પહેલા મિલિંગ થાય છે, ધેન આફ્ટર ડ્રિલિંગ થાય છે, ધેન આફ્ટર તમારું બોરિંગ થાય છે, તો જે વર્કર છે એને એકને એક વર્ક કરવાનું છે કન્ટિન્યુઅસ, એના ઉપર અલગ અલગ. ઘણીવાર કેવું થાય જોબ ઓરિએન્ટેડ હોય તો અલગ અલગ જોબ બદલાય તો એને નવું નવું કામ કરવું પડે, પણ જે વર્કર એકને એક કામ કરવાના છે એના કારણે તમારી જે લેબર કોસ્ટ છે કે એમાં ફાવટ આવી ગઈ હશે, તમે લેબર કોસ્ટ ઓછી આપશો તો પણ એ તમારું વર્ક ઇઝીલી કરશે. ફિફ્થ છે ઇન્વેન્ટરી ઓફ મટીરિયલ ઇન પ્રોસેસ ઇઝ લેસ. મટીરિયલ તમારે ઇન્વેન્ટરી કરવું પડે, મેં કીધું એમ ઓછું કરવું પડે. ક્વોલિટી કંટ્રોલ ઇઝ ઇઝી ટુ એક્સરસાઇઝ એન્ડ મોર ઇફેક્ટિવ, બીકોઝ તમારું જે પણ કે એકને એક માણસ વધારે વર્ક કરશે ને તો એની ક્વોલિટી વધારે આવશે, બરાબર, એની એફિશિયન્સી વધારે થશે. સો ઇઝ ક્વોલિટી કંટ્રોલ ઇઝ ઇઝી ટુ એક્સરસાઇઝ, તમે ઇઝીલી એક્સરસાઇઝ કરી શકો, જે પણ કંઈ ફોલ્ટ હોય આઈડેન્ટિફાઈ થઈ જાય. ઘણીવાર આવા લેઆઉટની અંદર જે તમારા પ્રોડક્ટ જે પણ તમારી હોય છે તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ પણ એનું ક્વોલિટી ચેક થતું હોય, બરાબર. તો ઓવરઓલ તમારી જે ક્વોલિટી ડિપાર્ટમેન્ટ છે એનું જે પણ ક્વોલિટી વર્ક રિલેટેડ વર્ક છે તમારું કેવું થશે, એફિશિયન્ટ વર્ક થશે. ઇટ ઇઝ મોર ઇફેક્ટિવ ધેન ધ અધર લેઆઉટ. સેવન્થ વન ઇઝ ધેટ સુટેબલ ફોર ધ માસ પ્રોડક્શન. આ લેઆઉટ ત્યારે જ ઉપયોગી છે, ઇટ ઇઝ મોસ્ટ આઈએમપી ટોપિક બીકોઝ વેર વી હેવ યુઝ ધ માસ પ્રોડક્શન. માસ પ્રોડક્શન કરશો ને ત્યારે જ આ લેઆઉટ તમને બેનિફિશિયલ થશે, અધરવાઇઝ તમને કેવું થશે તમારી કોસ્ટ વધશે આની, બરાબર. તો જ્યારે માસ પ્રોડક્શનની અંદર કરવું છે ત્યારે તમે આનો ઉપયોગ કરી શકશો. પ્રોડક્શન કંટ્રોલ ઇઝ સિમ્પ્લિફાઈડ ડ્યુ ટુ ધ લેસ પ્રોડક્ટ વેરાયટી, સિમ્પલ રૂટીન. આનું જે પ્રોડક્શન કંટ્રોલ ટાઈમે તમારા કસ્ટમરને તમારી જે નીડ પ્રોવાઈડ કરવી એ તમે ઇઝીલી કરી શકશો, બીકોઝ આની અંદર પ્રોડક્ટ વેરાયટી નથી, બીકોઝ માસ પ્રોડક્શન છે એટલે એકને એક પ્રોડક્ટ વારે વારે આવતી હશે. અને જે રૂટીન છે એ પણ કેવું છે, સિમ્પલ રૂટીન આખું વર્ક છે. તો એટલા માટે પ્રોડક્શન કંટ્રોલ ઇઝ સિમ્પ્લિફાઈડ ટુ ધ લેસ પ્રોડક્ટ વેરાયટી એન્ડ ધ સિમ્પલ રૂટીન. નાઉ ડિલિવરી કમિટમેન્ટ ટુ કસ્ટમર આર મોર રિલાયેબલ એન્ડ ઇઝી ટુ કન્ફર્મ, બીકોઝ આપણી પાસે માસ પ્રોડક્શન છે, આપને ખબર છે કે આપણી પ્રોડક્ટ તમે અહીંયા ટ્રેકિંગ કરી શકશો કે કેટલું વર્ક થયું છે. જો તમે એનું પ્રોપર પ્લાનિંગ કરો, પીપીસીમાં આપણે સ્ટડી કરશું તો તમારી જે પણ કંઈ પ્રોડક્ટ છે તમે તમારા કસ્ટમરને ઇઝીલી રિલાયેબલ એટલે પ્રોપર ટાઈમની અંદર તમે એને પહોંચાડી શકશો, બરાબર છે. એન્ડ લાસ્ટ વન છે મટીરિયલ રિક્વાયરમેન્ટ કેન બી શેડ્યુલ ઇઝીલી એન્ડ મોર એક્યુરેટ, બીકોઝ જે પણ કંઈ મટીરિયલ છે તમને ઇઝીલી મળી જાય, તમારા ડિપાર્ટમેન્ટ વાઇઝ તમે જે પણ કંઈ ડિટેલ મંગાવો તો તમને ઇઝીલી મટીરિયલ રિક્વાયરમેન્ટ પણ તમારું આની અંદર મળી જશે. તો ધીઝ આર ધ બેઝિક એડવાન્ટેજ ઓફ ધ પ્રોડક્ટ લેઆઉટ.